गुजरात राज्यना परोटा पुत्र गांधीनगर मत विस्ताરના લોકપ્રિય લોકપ્રતિનિધિ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ આપણી વચ્ચે પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી સ્વાગત અભિવાદન કરીએ માનનીય અમિતભાઈનું. ઘર આંગણે પધારેલા આપણા પોતીના નેતા માનનીય શ્રી અમિતભાઈનું તાળીઓના ગડગડાટથી સ્વાગત અભિવાદન કરીએ. સાથે જ ઉપસ્થિત છે અન્ય મહાનુભાવો પણ. जोरदार तालियों से स्वागत करते हैं. तालियों की गड़गड़ाहट और हाथ ऊपर करना और हमारे लोग आगे रखेंगे साथ यूनिटी ने हमें राष्ट्र प्लस यूनिटी ने ऑलवेज कही ये मत चैलेंजेस से करिए हमें मत गुजरात लोक सेवा वी आर ट्रस्ट सेवा કરવા જીવન ખુદને નમસ્કાર, સુસ્વાગતમ. કોઈએ સાચું જ કહ્યું છે કે જરૂરિયાતમંદોની મદદ માટે ખૂબ ખૂબ આભાર. અને હવે મંચસ્થ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીશું. સૌપ્રથમ લોકસેવા ગુપ્તાજી, શ્રીમતી સુરેખાબેન ગુપ્તાજી તથા શ્રી અર્પણ ગુપ્તાજીની નમ્ર વિનંતી. આપ સમારંભના મુખ્ય અતિથિ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશો. आज है આપણી સંસ્કૃતિ કે જ્યાં ગરીબની સેવા કરવી એ સ્વયં નારાયણની સેવા કરવા બરાબર છે. છેલ્લા 34 વર્ષથી લોક સેવાના પવિત્ર કામ થકી લાખો જરૂરિયાતમંદો અને વંચિતોના ચહેરા પર ખુશીઓ પીરસવાનું અને અસહાય લોકોની પીડા દૂર કરવા માટે કાર્યરત છે. ગુજરાત લોક સેવા ટ્રસ્ટ વર્ષ 1990માં શરૂ થઈ આ ત્યાગ, પ્રેમ અને સેવાની અમૃતધારા. લક્ષ્ય એટલું જ કે સમાજના જરૂરિયાતમંદ લોકોનું ભલું કરવું અને આ સત્કર્મનો લાભ લેવા માટે સમાજને પ્રોત્સાહિત કરવો. વૃદ્ધો, વિધવાઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને વંચિતોના કલ્યાણમાં સમર્પિત ગુજરાત લોક સેવા ટ્રસ્ટે શરૂ કરી જનસેવાની એક વિરાટ પહેલ. ટ્રસ્ટની સ્થાપનાના પ્રથમ 5 વર્ષમાં લોક સેવા પરિવારે અનેક જીવોના દુઃખ ભાંગ્યા. ક્યાંક નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પના આયોજન થયા તો વળી સમાજની વિધવા બહેનોને પગભર કરવા માટે સિલાઈ મશીન વગેરે જેવા આર્થિક ઉપયોગી સાધનોનું વિતરણ થયું. કુદરતી હોનારતોમાં પણ ટ્રસ્ટ પરિવાર સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યો. ગુજરાત લોક સેવા ટ્રસ્ટ પરિવારે સમય સાથે સેવા એક ધારે રાખી, જેના પરિણામ સ્વરૂપે ટ્રસ્ટના 1 દાયકાના સમયગાળામાં અસંખ્ય બ્લડ ડોનેશન કેમ્પ્સ, રાશન કીટ વિતરણ, રોગ નિદાન કેમ્પ, વંચિતો, શોષિતો અને પીડિતોના જીવનને સુખમય બનાવવાની અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ મળ્યો. શિયાળાની કડકડતી ઠંડીમાં હજારો વંચિતોને દુઃખ મળે, નિશાળે જતા કોઈકાઓને નવી ઊર્જા મળી, કોઈ અનાથને મા બાપ તો વળી કોઈ નિરાધારને જીવનનો નવો આધાર મળ્યો. અસંખ્ય ગરીબ અને વંચિત લોકોનું જીવન જાણે તહેવાર બની ગયું. ખૂબ આભાર માનું છું. હોસ્પિટલની અંદર મને જે બી જરૂર હશે, જ્યાં તક પીવા હોય ને આટલા બધું ત્યાં દર્દી જરૂર ફ્રી થશે ને ચાલતો બી તે કોઈ પરિસ્થિતિ જરૂર ફ્રી થશે કરવાનું સર. સરકારની કલ્યાણકારી યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય એની તકેદારી ટ્રસ્ટ સતત રાખતું આવ્યું છે. ત્યાગ, પ્રેમ અને સેવાની સરવાણીના 34 વર્ષની આ અમૃત યાત્રાનો 35મા વર્ષમાં પ્રવેશ એટલે લોક સેવાનો ઉત્સવ. આ પ્રસંગે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ પરિવાર આપ સૌને આવકારે છે
કે આપણે સૌ આ માનવ સેવાની કલ્યાણકારી પહેલમાં જોડાઈએ અને સમાજને સ્મિત વહેંચીએ. વંચિતોના કલ્યાણમાં સમર્પિત ગુજરાત લોક સેવા ટ્રસ્ટ આવનારા ભવિષ્યમાં અનેક નિરાધારોના આંસુ લૂછતું રહેશે. સહાય તો ખરી જ, પણ સાથે પગભર કરવાના પ્રયાસો થશે અને લોક સેવાનો અખંડ દીવો ઝળહળતો રાખશે. સ્ટેજ ઉપર ચડો એટલે હવે દિલથી જ વાત કરીશું. હવે હું કાગળને બાજુમાં મૂકીને જે મારા દિલની વાત છે, સાહેબ વધારે બચ્યું હોય, વધારે લાંબુ બોલીને મગજ લગાવવાની જરૂર નથી, તો મારા દિલની વાત આપણી વચ્ચે હું મૂકીશ. પહેલી વાત તો આ ટ્રસ્ટની શરૂઆત જ્યારે મારા પિતા દ્વારા લગભગ 34 વર્ષ પહેલા કરવામાં આવી. એક નાનકડો છોડ હતો, એ આજે 34 વર્ષનું વૃક્ષ બની ચૂક્યું છે. અને ત્યારે પણ જ્યારે એમને શરૂઆત કરી ત્યારે કોઈ એવા કોઈ સંસાધનો નહોતા. જે મારા પિતાને જાણે છે, સૌ જાણે છે કે એવી કોઈ આર્થિક પરિસ્થિતિ નહોતી. અમે ઘણી વાર એવું જોયેલું છે કે જયારે મિનિસ્ટર હતા 24 વર્ષે 25 વર્ષે મિનિસ્ટર હતા, હું પણ એ વખતે નાનો હતો ત્યારે જેલમાં હતા નવનિર્માણ આંદોલન વખતે. અને એવું હજી યાદ છે, લગભગ 1-2 વર્ષની ઉંમરમાં કદાચ એમને જે MLA તરીકે સેલરી મળતી હતી એ સેલરી એમણે દાન કરી દીધી અને મારી દવાના પૈસા નહોતા. અને એ દિવસો પણ જોયેલા છે. પણ ત્યારે પણ એમણે સેવાનો જે દીવો હતો ત્યારે ચાલુ રાખ્યો. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય, પણ એમની જે પ્રેરણા છે કે ગમે ત્યાંથી ગરીબોની મદદ કરવી, મને લાગે કે એ જ પ્રેરણાને અમે લોકોએ આગળ વધારી છે. ત્યારે આજે અમારો પરિવાર જે પણ છે, જે પણ કુદરતે આપ્યું છે, માત્ર ને માત્ર સેવા, જે એમનું કર્તવ્ય છે, એના લીધે જ અમે આજે અહીંયા ઉભા છે. હું માનું છું કે મારા પિતા માટે આપ સૌ જોરદાર તાળીઓથી અમે એ જ રીતે મારા માતા અહીંયા ઉપસ્થિત છે. એ એમની વખતે BSc LLB હતા. મારા બંને બોર્ડમાં રેન્ક હતો, પણ ક્યારેય મેં ટ્યુશન રાખ્યું નથી. એટલે અમે અહીંયા જે પણ છે કે ટીવીમાં વાત કરીએ તો મને લાગે છે કે એનો શ્રેય તમામ શ્રેય મારા માતાને જાય છે. એમના માટે પણ હું સારી છું. સાથીઓ, બહુ લાંબી વાત નહીં કરું, સાહેબ આપણી વચ્ચે છે. એમની 1-1 મિનિટ આપણે અહીંયા વેસ્ટ કરીએ તો કંઈક 20 મિનિટ વેસ્ટ થાય છે. માત્ર નાની વાત કરીશ કે આ ટ્રસ્ટની જે શરૂઆત થઈ કે 5 વિધવા સહાય, વંચિત સહાય, વિકલાંગ સહાય, વિદ્યાર્થી સહાય, એ સહાયને લગભગ 34 વર્ષ સુધી અમે દિલથી નિભાવ્યું. દરેક વર્ષે સાહેબ લગભગ 20,000-25,000 લાભાર્થીઓને આઈડેન્ટિફાઈ કરીને એમના સુધી ડાયરેક્ટ મદદ પહોંચવાનું કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને આવનારા વર્ષોમાં અમારું એક સંકલ્પ છે કે કઈ રીતે એક સારું વિદ્યા સંકુલ ઊભું કરીએ, કઈ રીતે દરેક નાનામાં નાના માણસ સુધી ટ્રસ્ટની સેવા પહોંચે. અને જે પણ આપણે સૌ જાણીએ છીએ સાથીઓ કે સરકારની યોજનાઓ, હજારો યોજનાઓ છે આ સરકાર. અને આજથી નહીં, છેલ્લા 4 વર્ષથી અમારા 2 સેન્ટર છે કે સરકારી યોજનાઓનું ઘરે ઘરે સુધી પહેલી પહોંચવું. અને જે લોકો એના લાભાન્વિત હોય એના ફોર્મ ભરવા. અને મને આપને કહેતા ખુશી થાય છે કે લગભગ ટ્રસ્ટના કાર્યાલય દ્વારા 2 લાખ લોકોને અત્યાર સુધી 2 વર્ષમાં સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ અમે કર્યું. અને છતાં પણ ઘણા સાથીઓ મિત્રો હોય છે કે નથી, લાભ નથી લઈ શકતા, એની જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી. ત્યાં ટ્રસ્ટ આવીને ઉભું રહેવાની ટ્રસ્ટની જવાબદારી બને છે. સાથે આપણે સૌ સમાજમાં છે, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે, જનતાએ આપણને બધું આપ્યું છે. આપણી જવાબદારી છે, આ કોઈના ઉપર ઉપકાર નથી, આપણી જવાબદારી છે ટુવર્ડ્સ ધ સોસાયટી. અને આપણે કોઈ ઉપકાર તરીકે નથી કરતા કે અમને આપ્યું છે. કુદરતે જયારે આપણને સૌને કંઈક વધારે આપ્યું છે તો કંઈક કરવા માટે વધારે આપ્યું છે, એ માત્ર ભોગવવા માટે વધારે નથી આપ્યું. અને સાથે એક નાની વાત કહીશ કે તમે એકવાર કરીને જો, એ જે ખુશી છે એ તમે કોઈ પણ સસ્તાને પૈસાની ખુશી કરતા વધારે ના હોય તો મારું નામ નથી નાખીશ. એક વખત એ ખુશીને, આ જે સેવા છે એને તમારા જીવનમાં જોડી દો. માનનીય અમિત શાહ સાહેબ આપણી વચ્ચે છે. થોડીક એમની અનુમતિથી એમની હું વાત કરીશ કે એમનું ટાઈમ મેનેજમેન્ટ સાહેબ આજે આટલા મોટા પદ પર હોય ત્યારે પાર્ટીની વાત હોય, સરકારની વાત હોય, સાંસદ તરીકે વાત હોય, એક સમાજના નાગરિક તરીકે પરિવારની વાત હોય, હાઉ ટુ મેનેજ ટાઈમ એ સાહેબ જોડે શીખવા દીધું. આપણે જયારે એમ કહીએ કે યાર મારી જોડે પૈસા છે પણ સમય નથી, તો મને લાગે છે કદાચ સાહેબને આપણે જોઈશું તો આપણો જે પાકો છે કે સમય નથી એ 100% ઉતરી જશે. હાઉ ટુ મેનેજ ટાઈમ એમને 1980 થી અત્યાર સુધી સાહેબે 1-1 મિનિટ જ્યાં પણ વિતાવી છે એમનો રેકોર્ડ એમની જોડે હોય. આવી વખતે આપણી જોડે ઉપસ્થિત હોય તો મને લાગે છે કે આપણા માટે પ્રેરણા છે કે આપણે સૌએ શીખવું જોઈએ કે હાઉ ટુ બેલેન્સ યોર લાઈફ, વેધર ઇટ ઇઝ બિઝનેસ, પ્રોફેશન કે સેવા. જો માણસ બેલેન્સ ના કરી શકે તો જે ખુશી મળવી જોઈએ કોઈ પણ એક કાયા જે ખુશી મળતી નથી, એને આજે બેલેન્સ કરતા જો આપણે શીખીશું એ ખુશી આપણને મળશે. મને લાગે છે કે સેવા એ આપણને ખુશી આપી શકશે. આજે મોદી સાહેબ હોય કે અમિત શાહ સાહેબ આટલા વર્ષોથી સત્તામાં છે, એમનો ઉદ્દેશ્ય શું છે? સત્તા તો નથી. શા માટે સત્તા? એમની જોડે જયારે બેઠો તમને કીધું કે રોહન, એક મારી ઈચ્છા છે કે મારા મત વિસ્તારમાં, સાંભળજો, એક કેન્દ્રીય મંત્રી આ વાત કરી છે કે મારા વિસ્તારમાં એક પણ વ્યક્તિ એવું ના રહેવું જોઈએ કે જેના માથે છત ના હોય. આ એમના વિચારો છે એમના સંસદ, એમના વિસ્તાર માટે.
એટલે મને લાગે છે કે જ્યારે આપણી જોડે આવું નેતૃત્વ છે, મોદી સાહેબ હોય, અમિત શાહ સાહેબ હોય, સરકાર તો એનું કામ કરશે, પણ માત્ર સરકારને એની જવાબદારી બતાવીને જો આપણે આપણી જવાબદારીમાંથી ચૂકી જઈશું તો મને લાગે છે કે આ બહુ મોટી ભૂલ છે. આપણે સૌએ આજે સંકલ્પ લેવો જોઈએ કે જે રીતે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં બી સમાજને સમય આપે છે, પરિવારને સમય આપે છે, એમના સંસદ, એમના વિસ્તારને સમય આપે છે, પાર્ટીને સમય આપે છે. આપણને તમને કહીશ, ઘણી વાર એવું હોય કે તમે સત્તામાં આવ્યા પણ પાર્ટી નહીં, પાર્ટીમાં છે. નાનામાં નાની સભા એમની જોડે ઝારખંડ હોય કે હરિયાણા મેં જોયા છે, અને એમનું મોટિવેશન સાહેબ એટલે કોઈ પણ માણસ નેગેટિવ વિચારતો હોય 3 મિનિટમાં એ સમજી જાય કે ના સાહેબ આમનું મનોબળ છે, સાહેબ કે છે તો કંઈ હશે અને કામે લાગી જાય છે. ત્યારે આવા સાહેબ આપણી વચ્ચે છે ત્યારે વધારે વાત નહીં કરતા આપ સૌ જોડે એક જ અપેક્ષા રાખું છું કે ટ્રસ્ટ એક માધ્યમ છે. અમે ઈચ્છીએ છીએ કે ટ્રસ્ટ જે હજારો લોકો સુધી પહોંચે છે, આપ સૌ ટ્રસ્ટ સાથે જોડાયેલા છો, આ હજારોને આપણે લાખો કરોડો સુધી પહોંચાડીએ એ માધ્યમ ટ્રસ્ટ બનવા માંગે છે. અને ટ્રસ્ટ એ માધ્યમ બનશે કે જ્યાં પણ આપણે લાભાર્થીઓની સેવા કરવી છે, ફૂલ લઈને ફૂલની પાકડી આપ કરવા ઈચ્છો, ટ્રસ્ટ એનું માધ્યમ બનીને આપણી જોડે ઉભું રહેશે. સાથે એક નાનકડી સ્ટોરી કહીને મારી વાત પૂરી કરીશ કે એક ગામડામાં એક મૂર્તિ બનાવવાનું કામ નક્કી થાય છે કે આપણે ભગવાનની મૂર્તિ બનાવીએ, અને નક્કી થાય છે કે દરેક જોડે દાન લઈને આપણે મૂર્તિ બનાવીએ. અને મૂર્તિ બને છે તેનો ફેસ સારો નથી આવતો, એટલે ગામના બધા મુખ્ય બેસે છે આ કેમ આટલું બધું આપણે ખર્ચો કર્યો, ફેસ કેમ નથી સારો. પછી ત્યાંના એક આપણા મહંત હતા, પંડિત હતા, એ ગયા કે નાની બેટી હતી, એની જોડે 25 પૈસા હતા એના સેવિંગ્સના. જયારે પૈસા લેવા ગયા તો એ પૈસા ના લીધા કોઈએ કે તારી જરૂર નથી, અમારે પૈસા થઈ. એમને નક્કી કર્યું કે આ પૈસા પહેલા પાછા આ પૈસા 25 લેવા, પાછી એની મૂર્તિ બનાવી, અને ત્યારે મૂર્તિ બની તો ભગવાનના ચહેરા ઉપર સ્મિત હતું. હું એટલા માટે કહું છું કે ફૂલ લઈને ફૂલની પાપડી જે પણ સેવા કરતું હોય, સેવા માટે નિયતની જરૂર હોય છે, ક્ષમતાની જરૂર નથી હોતી. માણસ 10 રૂપિયા હોય તો પણ સેવા કરી શકે છે, 10 કરોડ હોય તો પણ સેવા નથી કરી શકતો. હું માનું છું કે આપણી નિયતની આ પરીક્ષા છે. સાહેબ આપણા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે આવીને અમારા પરિવારનું ગૌરવ વધાર્યું. સાહેબ એક રાજકારણી તરીકે અને એક સમાજના માણસ તરીકે આપણે વિશ્વાસ અપાવીએ છીએ કે જ્યાં પણ સમાજમાં આ પ્રકારની વ્યક્તિઓ હશે, અમારા જેવા લોકો, લાખો હજારો લોકો આપણાથી પ્રેરણા લઈને જોડાયેલા છે. આપની સરકાર છે, આપ દેશને સંભાળવાનું કામ કરો. સમાજનું હશે, અમે લોકો છે એની પાછળ રહીને આપની પ્રેરણા લઈને અમે પણ આગળ વધતા જઈશું. અને સાહેબ પેલા લાસ્ટ લાઈટથી મને ખબર છે સાહેબ વધારે ગુસ્સે ના થઈ શકે મારા ઉપર, પણ નારિયેળ કેવું હોય કે આમ સ્ટ્રોંગ હોય એકદમ, પણ અંદરથી સોફ્ટ હોય. એમના 2 પાસા છે, એક ગૃહમંત્રી પણ છે ને સહકારિતા મંત્રી પણ છે. આ બેલેન્સ એમના ખાતાઓમાં પણ જ્યારે દેખાય છે, આપણે પણ એમના જેવું બેલેન્સ આપણી લાઈફમાં લાવીએ, સમાજ, પરિવાર, આપણા પ્રોફેશનને ન્યાય કરીએ અને સાચી ખુશી મેળવીએ. એ અપેક્ષા સાથે મારી વાત પૂરી કરી છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. જોશભેર સંબોધન બદલ અને સમસ્ત ઉપસ્થિતોને સેવા કાર્યમાં જોડાવા મંત્રી શ્રી અમિતભાઈ શાહ. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત અમદાવાદના મેયર બહેન પ્રતિભા જૈનજી, લોક સેવા ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી શ્રીમાન રાજકુમાર ગુપ્તાજી, બહેન સુરેખા ગુપ્તાજી, रोहन गुप्ता जी, अर्पण गुप्ता जी, श्री दिनेश चंद्र अग्रवाल जी, चंपालाल जी, श्री अजय श्रीधर जी, અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદના સૌ ગણમાન્ય ભાઈઓ બહેનો, આપ સૌને મારા નમસ્કાર. આજે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ 34 વર્ષ પૂરા કરી 35મા વર્ષમાં પ્રવેશ કર્યો, એ પ્રસંગે આજના કાર્યક્રમનું આયોજન છે. કોઈ પણ સંસ્થા કોઈ પણ ઉદ્દેશ માટે સાતત્યપૂર્ણ રીતે 35 વર્ષ સુધી કામ કરે ત્યારે સંસ્થા ચલાવવાવાળાને અભિનંદન આપવા પડે. અને એમાં પણ સેવાનું કામ, નિસ્વાર્થ સેવાનું કામ જે સંસ્થા કરતી હોય અને સળંગ 35 વર્ષ સુધી એ કામને એક ધારી ગતિથી આગળ વધારતા રહેવું,
એ બહુ કઠિન કામ છે ને હું એ જાણું છું. એટલા માટે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના સૌ કરતા જનતાઓને હું હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. મિત્રો, આજે હું અહીંયા ગુજરાત લોક સેવા ટ્રસ્ટના કામની અનુમોદના માટે એક્નોલેજ કરવા માટે અહીંયા આવ્યો છું. રોહન સાથે લગભગ વર્ષેક પહેલા સંપર્ક પણ આવ્યો, મિત્રતા પણ થઈ અને જ્યારે એની જોડેથી ટ્રસ્ટની કામગીરી બાબતમાં જાણકારી મળી ત્યારે મેં કહ્યું હતું કે એકવાર હું અમદાવાદ આવીશ ત્યારે જરૂર આવીશ અને આજે દિવસ નક્કી થયો ને આજે હું અહીં આપ સૌની સામે ઉપસ્થિત છું. મેં અનેક સાર્વજનિક ભાષણોમાં આ વાત કરી છે, પરંતુ પુનરાવર્તનના દોષ સાથે પણ, કેમ કે આ વાત સમય ઉચિત છે, એટલા માટે પ્રસંગ ઉચિત પણ છે, એટલા માટે હું વાતને દોહરાવવા માંગુ છું, એની પુનરાવૃત્તિ કરું. સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યું રાજસ્થાનના જોધપુર મહારાજાના મહેલમાં કે સ્વામીજી, જ્ઞાનની વ્યાખ્યા શું? કોઈ વ્યક્તિ ખૂબ સારી સંગીત વિદ્યા જાણતો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ સારું જ્યોતિષ જોતા હોય અને જ્યોતિષ વિદ્યા આત્મસાત કરી હોય તો એ પણ જ્ઞાની કહેવાય, કોઈ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરીને ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યો હોય તો એ પણ જ્ઞાની કહેવાય, ભૂગોળ, ગણિત, ખગોળશાસ્ત્ર અનેક વિધાઓમાં પારંગત હોય એને જ્ઞાની કહીએ. ધર્મશાસ્ત્રમાં પણ જેને મનથી ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી અભ્યાસ કર્યો એ પણ જ્ઞાની કહેવાય. તો વિવેકાનંદજીએ ખડખડાટ હસીને કહ્યું કે આટલું બધું ભ્રમણ કરવાની જગ્યા જરૂર નથી. જ્ઞાન ફક્ત 4 અક્ષરની અંદર સમાયેલું છે. જે સ્વ પરથી પર જતો રહે, જે પોતાની જગ્યાએ બીજાની ચિંતા કરે, એ જ સાચો જ્ઞાની માનવામાં આવે. આનાથી મોટું કોઈ જ્ઞાન નથી. વ્યક્તિ જ્યારે પોતાની જાત, પોતાનો પરિવાર, પોતાની જાતિ, પોતાનું ગામ, પોતાનું શહેર આ સીમાડાઓથી ઉપર ઉઠી બીજાની ચિંતા કરતો થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત. અને જે લોકો કોઈ ને કોઈ રીતે સાર્વજનિક જીવનમાં, સાર્વજનિક કામોમાં, લોક સેવા અને લોક કલ્યાણના કામોમાં જોડાયેલા હશે, એમને ખબર હશે કે સૌથી મોટો આત્મસંતોષ બીજા માટે કામ કરવાથી જ થતો. એકવાર ચેન્નઈમાં ક્રિકેટનો કાર્યક્રમ હતો અને વિનોદ કાંબલી મને મળી ગયા. એ વખતે તો રિટાયર્ડ થઈ ગયા. એક જમાનામાં વિનોદ કાંબલી ખૂબ સારા બેટ્સમેન ગણાતા. મેં એમને પૂછ્યું, વિનોદ, બહુ ઉતાર ચઢાવ જોયા તમે જીવનમાં, તમને સૌથી વધુ આનંદ ક્યારે થયો? મને એવું હતું કે કહેશે કે ડબલ સેન્ચુરી લગાવી ત્યારે થયું. એને કહ્યું, સાહેબ, કેટલાય મોટા ખેલાડીઓને પરાસ્ત કર્યા, હું જીત્યો, રેકોર્ડ તોડ્યા, પરંતુ સૌથી વધુ આનંદ આજે પણ સવારે નાના બાળકને બેકફૂટ પર જઈને રમતા શીખવાડું ત્યારે થાય છે. એવો આનંદ ક્યારેય નથી. ક્યાંય ને ક્યાંય આ વૃત્તિ જ
માણસના મન, આત્મા, બુદ્ધિ એને સંતોષ આપ્યો. વ્યક્તિ કોઈ પણ હોય, કેવો પણ હોય, એની આત્માની ગતિ ઉદ્ધવજ હોય, એ ઉપરની દિશામાં જ વિચારતો અને એને લોકોના કામ કરવાથી હંમેશા સંતોષ અને સુખનો અહેસાસ અને એ કામ વધુ કરવાની પ્રેરણા પણ મળતી હોય છે. હમણાં હું આવતા પહેલા, રોહન આમ તો માર્કેટિંગમાં એક્સપર્ટ માણસ છે, એટલે આવતા પહેલા એને ખૂબ સુંદર રીતે ટ્રસ્ટની બધી જ પ્રવૃત્તિઓ અલગ અલગ વિભાગમાં મને બહુ થોડા સમયની અંદર એનો પરિચય કરાયો. હું તો રોહનનો ધન્યવાદ કહેવા માંગુ છું. કેટલાય કાર્યક્રમોમાં ગયો છું રોહનભાઈ, આટલા અલ્પ સમયમાં આટલી મોટી યાત્રાનો પરિચય ક્યારેય કોઈએ નથી કરાયો. જરૂરતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવી, દિવ્યાંગોના કલ્યાણ માટે, એનું જીવન સરળ થાય એ માટે સહાયક સાધનો દેવા, નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સહાયતા, રોગીઓની ચિકિત્સાની સહાયતા, સરકારની બધી જ લગભગ 350 યોજનાઓમાં માધ્યમ બની સ્વયંસેવકોના માધ્યમથી એના ઘરે પહોંચી બધી યોજના જોડે એનું એટેચમેન્ટ, એલાઇનમેન્ટ, રજીસ્ટ્રેશન કરાવું અને લગભગ 34 વર્ષમાં 5 લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં કંઈક ને કંઈક મદદ કરવાનું કામ આ લોક સેવા ટ્રસ્ટે કર્યું. એક નાનકડી શરૂઆત 1990માં રાજકુમારભાઈએ કરી. 2006 થી રોહનભાઈ એની જોડે જોડાયા અને 34 વર્ષમાં 5 લાખ વ્યક્તિઓને એમના જીવનમાં બેઠા થવામાં, એમના સંકટના સમયમાં અને સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે બધી બાધાઓ દૂર કરી મદદ કરવાનું કામ આ ટ્રસ્ટે કર્યું છે. હું ફરી એકવાર હૃદયપૂર્વક રાજકુમારભાઈ અને એમની પૂરી ટીમને હૃદયથી સાધુવાદ અને અભિનંદન આપું. મિત્રો, જ્યારે લોકતંત્રની સ્થાપના આપણા દેશમાં કરવાનો નિર્ણય કર્યો